નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ એક કંપનીના માલિક સાથે બનેલ સત્ય ઘટના। આદિત્ય વર્મા મલ્ટીનેશનલ કંપનીના માલિકની ચેમ્બરમાં પ્રવેશતા જ અચંભિત બની ગયો। ચેમ્બરની દિવાલ પર એક જગ્યાએ જાહો જલાલી ટપકી રહી હતી। શું શાનદાર સજાવટ હતી! દિવાલ પરનું એક ચિત્ર જાણે આપણી સાથે વાતો કરી રહ્યું હોય એટલી અદ્ભુત કલાકારી હતી। ખેર, એ તો જોવાની જ હોશિયાર અને ખાસ કરીને રાજકીય કારોબારમાં પણ સક્રિય રહેનાર આ કંપનીના માલિકનું નામ પણ આદિત્ય વર્મા જ હતું। નામ અટક સરખું, પણ કિસ્મત જુઓ, હું એક સાધારણ મિડલ ક્લાસ ફેમિલીનો માલિક, અને આ મહાશય કંપનીના માલિકને સંબોધતા આદિત્ય બોલ્યા, હું મિસ્ટર વર્મા સાહેબ। લેપટોપની સ્ક્રીન પર છપાયેલા કાળા અક્ષરોમાં જ પોતાની આંખો સ્થિર રાખતા કંપનીના માલિક થોડા રૂડલી બોલ્યા, તો હું શું કરું? તમે એપોઇન્ટમેન્ટ લીધી હતી કે પછી ડાયરેક્ટ એન્ટ્રી? પ્લીઝ તમે બહાર વેઇટ કરો। હજુ એમનું બોલવાનું ચાલુ હતું અને પ્યુને આવીને બોસને ધીરેથી કોઈ માહિતી આપી। બોસના કાન ચમકી ઉઠ્યા। ગુસ્સામાં બરાડ્યો, આ તમારા જેવા અપશુકનિયાળ લોકો સવારમાં આવીને પૂરો દિવસ બગાડી જાય છે। તમને કહું છું મિસ્ટર, પ્લીઝ તમે બહાર જઈ શકશો કે? બોસના આવો તોછડો મિજાજ જોવાનું પ્યુને માટે તો રોજનું હતું। ચેમ્બરમાં ઊભેલો એ બિચારો મિડલ ક્લાસ બહાર સોફા પર જઈને બેસી ગયો। થોડીવારમાં તો ચેમ્બરની બહાર પણ ચહલ પહલ વધી ગઈ। સ્ટાફમાં અંદરોઅંદર ધીમે ધીમે કોઈ વાત વહેતી ચાલી। અંતે ખબર પડી હતી, ઇન્કમટેક્સવાળાએ અડ્ડો જમાવ્યો છે। બહાર સોફા પર બેસીને આદિત્ય ચેમ્બરની અંદરના એ ચહેરાને જોઈ રહ્યો હતો, ભારે ટેન્શનમાં હતો। માલિક પોતાના ચહેરાને બે હાથ વચ્ચે છુપાવીને બેઠો હતો। બોસ કહો કે માલિક, આજ તો જબરો ફસાયો હતો। છતાં મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, બની શકે કે ઇન્કમટેક્સવાળા મારી એ ખાસ જગ્યા સુધી પહોંચે નહીં, પણ એ લોકોનું તો ભલું પૂછવું, બધું ખેદાન મેદાન કરીને જ છોડશે। ટેન્શનમાં ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ગટગટાવી ગયો। ચેમ્બરના પાછલા દરવાજેથી પોતાની અવરજવર ચાલુ હતી। 4 કલાક 5 કલાક ગજબ છે આ ટેક્સવાળાને, પણ આવી રીતે અચાનક ત્રાટકી ગયા। માલિકના 2-4 ચમચા એમને આશ્વાસન આપતા રહ્યા, ફિકર ના કરો સાહેબ, અમે સંભાળી લેશું, તમે અંદર બેસો। માલિક પોતાની ચેમ્બર ગયા। એણે હલકીસી તિરાડમાંથી જોયું, સોફા પર પેલો વ્યક્તિ હજુ પણ બિરાજમાન હતો। મનોમન બબડ્યો, અરે યાર, આ ડાઘિયો હજુ સુધી અહીં જ બેઠો છે। 5 કલાકને અંતે એ કંપનીના માલિકની ચેમ્બરની સજાવટમાં શુનકાર વ્યાપી ગયો હતો। ભીતો પર લટકાયેલ મોંઘાદાટ ચિત્રો જાણે મજાક ઉડાડી રહ્યા હતા। કેટલાય લોકો સાથે, અને એ પણ અગણિત કરેલા કોડ ફ્રોડ ફાઇલમાં ઉભરાયેલ બહાર ફેલાઈ ચૂક્યા હતા। નોટોના બંડલ બધું જ એકસાથે પાથરણાની માફક પથરાઈ ચૂક્યું હતું। ચમચાઓ સિવાયનો બાકીનો સ્ટાફ પણ આશ્ચર્યજનક સ્થિતિમાં હતો। અહંકાર અને અભિમાનમાં ચમકતા ચહેરા પર એક નવો મુખોટો છપાઈ ચૂક્યો હતો। પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતા એનું શરીર પાણી થઈ ગયું હતું। સોફા પર બિરાજમાન વ્યક્તિની આસપાસ એની બાકીની ટીમ હાજર હતી। કંપનીનો માલિક એ વ્યક્તિને જોતો જ આભો બની ગયો।
આટલા સાધારણ લિબાસમાં ઇન્કમ ટેક્સ ઓફિસર? બાપ રે! કોઈ કલ્પના પણ! માલિકના વિચારોને અડધેથી જ કાપતા ઇન્કમ ટેક્સ ઓફિસર મિસ્ટર આદિત્ય વર્મા બોલ્યા, સોરી સાહેબ, મારે મારી ફરજ પૂરી કરવાની હતી. પણ હા, એક વાત તો છે જ, કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. વર્ષો પહેલાં 10મા ધોરણના બોર્ડના રિઝલ્ટ વખતે મેરિટમાં પ્રથમ સ્થાને મારું નામ હતું. એની જાણકારી પર મળી ગઈ હતી. એ પછી રાતોરાત શું રમત રમાઈ હશે એ તો તમે મને તમારા પૂજ્ય પિતાશ્રી જાણતા હશો. નામ અને અટક સરખા હોવાથી એ સમયે તમે રમત રમી ગયા હતા. મારા માટે એ રાત અને એ દિવસોમાં દરમિયાન મારી પરિસ્થિતિ ઘણી કફોડી હતી કે હું કોઈ પણ રીતે આટલી મેજર પ્રોબ્લેમને સોલ્વ કરી શકું તેમ નહોતો. પરંતુ કર્મનો બદલો આજે નહીં તો કાલે ચૂકવવો તો પડે જ છે. હવે એ બતાવો મિસ્ટર આદિત્ય વર્મા, વોટ કેન આઈ ડુ ફોર યુ? શાંત થયેલા કોલાહલ વચ્ચે ફરીથી એકવાર સંવાદોએ ચર્ચાએ જોર પકડી લીધું. હથેળીમાં મંડાયેલી રેખાઓનું ગણિત આટલું છસોટ પણ હોતું હશે ને? મિત્રો, જીવનમાં હંમેશા કર્મ સારા કરવા, ફળની ચિંતા ક્યારેય ન કરવી અને ફળની આશા પણ ક્યારેય ન રાખવી. આપણે સારા કર્મ કરીશું તો ભગવાન આપણને સારા કર્મોનું ફળ જરૂરથી આપશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.